કેમ છો લાલાઓ? અગાઉ આપણે સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈ ગયા હતા. આજે આપણે અલગ પ્રક્રિયા જોવાના છે. ચાલો તો શરૂઆત કરીએ. આપણે આજે વિઘટન પ્રક્રિયા જોવાની. શું કરવાનું છે? વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા કરતા પહેલા હું કીધું કે વિઘટન પ્રક્રિયા છે ને 3 પ્રકાર છે. ઓકે, 3 રીતે વિઘટન થાય. એક ઉષ્મીય વિઘટન. કેવી રીતે? ઉષ્મીય વિઘટન. એની અંદર ઉષ્મા આપીને વિઘટન કરવાનું છે. વિઘટન છે ને, વિઘટન એના પણ 3 પ્રકાર છે. પરીક્ષા પૂછે કે વિઘટનના પ્રકાર, તો વિઘટનના 3 પ્રકાર છે. એક ઉષ્મીય વિઘટન, બીજું પ્રકાશ દ્વારા વિઘટન. કોના દ્વારા? પ્રકાશ દ્વારા. કોના દ્વારા? પ્રકાશ. ઓકે, પ્રકાશ દ્વારા વિઘટન કરીશું. અને ત્રીજું વિઘટન છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન. ઓકે, તો 3 રીતે વિઘટન થાય છે. એક આવશે ઉષ્મીય વિઘટન, જેમાં આપણે ઉષ્મા આપીને વિઘટન કરીશું. ત્યારબાદ પ્રકાશીય વિઘટન, પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે વિઘટન કરવાનું છે. અને બીજું છે વિદ્યુત વિભાજન દ્વારા વિઘટન. ક્લિયર? તો પહેલી વસ્તુ વિઘટન એટલે શું? જેમ સંયોગીકરણનો મતલબ શું? તો ભેગું કરવું હતું ને લાલા, એવી રીતે વિઘટનનો મતલબ શું થાય? છૂટું પાડવું. બરાબર છે. તો માની લો કે મારી પાસે કોઈ એક પદાર્થ છે, ABC પદાર્થ, અને એને હું ઉષ્મા આપું છું, ગરમી આપું છું લાલા, તો શું થાય છે કે ભાઈ બધા પદાર્થ અંદરથી છૂટા પડે છે. તો આવી પ્રક્રિયાને શું કહેવાશે? વિઘટન પ્રક્રિયા કહેવાશે. વિઘટન મતલબ છૂટું પડવું. તો મતલબ શું છે? વ્યાખ્યા શું થઈ કે આ એક જ પ્રકારનો પદાર્થ હતો. એક જ પ્રકારના પદાર્થને મેં શું કર્યું? ગરમ, આ ત્રિકોણની નિશાની મતલબ ઉષ્મા આપીએ છીએ આપણે, ગરમ કરીએ છીએ, તો એમાંથી આપણને 3 અલગ અલગ નિપજ મળી. તો વ્યાખ્યા શું થઈ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પદાર્થને ગરમ કરતા, શું કરતા? ગરમ કરતા 2 કે તેથી વધુ નિપજ મળે, 2 કે એના કરતા વધારે પણ નિપજ મળે, તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા. તો પહેલા આપણે લખીએ વ્યાખ્યા. શું થશે વ્યાખ્યા? કે જે રાસાયણિક પ્રક્રિયામાં, જે રાસાયણિક પ્રક્રિયામાં, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને શું કરતા? ગરમ કરતા. એક જ પ્રકારના પ્રક્રિયકને શું કરવાનું? ગરમ કરતા. શું થાય છે? 2 કે તેથી વધુ નિપજ, 2 કે તેથી વધુ નિપજ મળે, 2 કે તેથી વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા કહે છે. ક્લિયર? તો વિઘટન પ્રક્રિયા એટલે શું લાલા? કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને શું કરવાનો છે? ગરમ કરવાનો છે. ગરમ કરો, ઉષ્મા આપવાની છે. એમાંથી શું મળશે? 2 કે તેથી વધુ નિપજ મળશે, 2 અથવા એનાથી વધારે પણ નિપજ મળે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા. ક્લિયર? હવે જો ઉદાહરણ, હવે ઉદાહરણમાં ધ્યાન આપજો ખાસ, કેવી રીતે યાદ રાખવાનું છે. તો અહીંયા ધ્યાન આપો. આ કેલ્શિયમ કાર્બોનેટ, પહેલા તો હું શું કરું છું? કેલ્શિયમ કાર્બોનેટ. હવે જો મગજમાં ફિટ કરી દે કે જો વિઘટન પ્રક્રિયા આપીને તો હું 3 પ્રક્રિયકનો ગરમ કરીશ. કેટલા? જો કયા વસ્તુ યાદ રાખ. એક કાર્બોનેટને ગરમ કરો. તારે યાદ શું રાખવાનું કે હું કાર્બોનેટને ગરમ કરીશ. કોઈ પણ કાર્બોનેટ, જરૂરી નથી કેલ્શિયમ કાર્બોનેટ લો, હું ઝિંક કાર્બોનેટ લો, હું મેગ્નેશિયમ કાર્બોનેટ, કોઈ પણ કાર્બોનેટને તારે ગરમ કરવાનું. પહેલી વસ્તુ કાર્બોનેટ. યાદ રહે કે ના રહે? આવું તો યાદ રહે. સમીકરણ ગોખવાનું, હું સમીકરણ ગોખવાનું નથી કહેતો, હું ખાલી એટલું યાદ રાખું કે ભાઈ સંયોગ વિઘટન પ્રક્રિયા એટલે કોઈ પણ કાર્બોનેટને ગરમ કરીશ, કોઈ પણ ધાતુ કાર્બોનેટને હું ગરમ કરીશ. બસ આટલું યાદ રાખવાનું છે. કોઈ પણ ધાતુ કાર્બોનેટ. જો સમજાવું છું કે આ કેવી રીતે લખવાનું છે, ખાસ ધ્યાન, કોઈ નહીં સમજાવે એવી રીતે. અહીંયા ધ્યાન આપ. બીજી વસ્તુ સલ્ફેટ, કોઈ પણ સલ્ફેટ લઈ લઈશું, કોઈ પણ સલ્ફેટ.
કોઈ પણ કાર્બોનેટ લઈ લે, કોઈ પણ ધાતુ કાર્બોનેટ, કોઈ પણ સલ્ફેટ લઈ લે અને કોઈ પણ નાઇટ્રેટ લઈ લે, કોઈ પણ શું લઈ લે? નાઇટ્રેટ. બસ આને તું ગરમ કરી દે, આને તારે શું કરી દેવાનું? ગરમ કરી દેવાનું. જો કેવા શું માંગુ છું, પછી ઉદાહરણ પર જો. હું માની લો કે કોઈ પણ ધાતુ કાર્બોનેટ લઈશ. શું લઈશ? ધાતુ કાર્બોનેટ. એ ધાતુ કાર્બોનેટને ગરમ કરીશ. ક્લિયર? ધાતુ કાર્બોનેટ એટલે ધાતુ તું જે લે એ. તું કેલ્શિયમ લે તો કેલ્શિયમ કાર્બોનેટ, તું મેગ્નેશિયમ લઈશું મેગ્નેશિયમ કાર્બોનેટ, તે ઝીંક લીધું તો ઝીંક કાર્બોનેટ. લાલા કોઈ પણ ધાતુ કાર્બોનેટ લઈ લેવાનું, એને ગરમ કરવાનું. તો કોઈ પણ ધાતુ કાર્બોનેટ ગરમ થશે ને તો પહેલું તો ધાતુ ઓક્સાઇડ બનશે. શું બનશે? ધાતુ ઓક્સાઇડ બનશે. હા, યાદ રહે ઓક્સાઇડ. જો ભાઈ લાલા, મેં તને પહેલા જ કીધું કે ધાતુ ગરમ થાય ને, ગરમ એટલે ધાતુ ઓક્સાઇડ બને. જોઈ ગયા હતા અગાઉ. તો ધાતુ ગરમ થી ધાતુ જે ધાતુ હશે એનો ઓક્સાઇડ બનશે. પ્લસ અહીંયા કાર્બોનેટ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ બનશે. શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની. હવે જો માની લો કે મેં ધાતુ લીધી છે કેલ્શિયમ. કઈ ધાતુ લીધી? કેલ્શિયમ. એનો કાર્બોનેટ લીધો, કેલ્શિયમ કાર્બોનેટ લીધું. હવે હું એને ગરમ કરું છું. કેલ્શિયમ કાર્બોનેટને મેં લાલા હવે ગરમ કરી તો શું બનશે? તો કેલ્શિયમ ઓક્સાઇડ બનશે, CaO પ્લસ શું છૂટું પડશે? કાર્બન ડાયોક્સાઇડ. આવું આવડે કે ના આવડે? હવે જો મેગ્નેશિયમ કાર્બોનેટ લઈ લઉં. ચલો, મેં મેગ્નેશિયમ કાર્બોનેટ લીધું. હા લાલા, તો શું થશે? મેગ્નેશિયમ ધાતુ ગરમ થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. મેગ્નેશિયમ અને CO3 ગરમ થશે તો કાર્બન ડાયોક્સાઇડ. એક ઓક્સિજન જતો રહ્યો છે ને પાસે. બને કે ના બને? હવે ઝીંક કાર્બોનેટ લે ને. હા, ઝીંક કાર્બોનેટ લે લાલા, ઝીંક કાર્બોનેટ લઈએ તો ઝીંક ઓક્સાઇડ બનશે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે. હવે તું મને કે તો કોઈ પણ સમીકરણ ગોખવાની જરૂર ખરી તારે? હા, મેં તો ઘણાને કહેતા સમય 25 વાર લખો. 25 એટલે 25 વાર લખવાની જરૂર નહીં લાલા. સિમ્પલ સમજને આટલી વસ્તુ કે ધાતુ કાર્બોનેટ હશે એ ગરમ થશે તો ધાતુ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ છૂટું. આ મગજમાં બેસાડ, આ બેસાડ, આ નથી બેસાડો. આ તો તું બનાવી દઈશ, એ નથી બેસાડવાનું. ઉપર વાળું બેસાડવાનું છે અહીંયા. ઉતરે કે ના ઉતરે લાલા? ઉતર્યું ને? હવે જો બીજી વસ્તુ, હવે અહીંયા ધ્યાન આપજો. બીજું તો અહીંયા ઉદાહરણ બની જશે. ઉદાહરણ શું? કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કર્યું તો શું બન્યું? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ બન્યું કે ના બન્યું? એક ઉદાહરણ થઈ ગયું. ચલો, બીજું મેં શું કીધું કે કોઈ પણ સલ્ફેટ, ચલો સલ્ફેટ ને પછી સલ્ફેટ જ લઈ લે. કોઈ પણ સલ્ફેટ ને ગરમ કરીશું. કોઈ પણ સલ્ફેટ XYZ સલ્ફેટ લીધું છે. ઓકે, તો હવે ધ્યાન આપજો. ધાતુ સલ્ફેટ, કારણ કે આગળ તો ધાતુ જ હશે, સલ્ફેટ એને તમે ગરમ કરશો, બનશે શું? બને ધાતુ ઓક્સાઇડ. ધાતુ ગરમ થાય ને એટલે ધાતુ ઓક્સાઇડ બને. પહેલું તો પહેલી નિપજ તો ખબર પડી ગઈ, ધાતુ ઓક્સાઇડ જ આવશે અહીંયા. ધાતુ ઓક્સાઇડ ડન. બીજું સલ્ફર છે ને, સલ્ફર ગરમ થશે તો સલ્ફર ડાયોક્સાઇડ બનશે. સલ્ફર ડાયોક્સાઇડ. જનરલી બધી ધાતુઓમાં ધાતુ ઓક્સાઇડ એમાં આવું થતું હોય છે, આવું. ખાલી આ આયર્ન સલ્ફેટમાં નહીં થાય. અહીંયા ત્યાં સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ આવશે. આટલું અપાદ યાદ રાખજો. જો ધાતુ સલ્ફેટ, માની લો કે મેં ઝીંક ધાતુ લીધી, Zn સલ્ફેટ, ઝીંક સલ્ફેટ લીધું. હું એને ગરમ કરું છું. શું કરું છું? ગરમ. તો ધાતુ ઓક્સાઇડ બનશે, મતલબ ઝીંક ઓક્સાઇડ બનશે. અને સલ્ફર ગરમ થયું તો શું બનશે? સલ્ફર ડાયોક્સાઇડ. પૂરી વાત. ના આવડે આવું? ચલો, પણ અહીંયા ધ્યાન આપજો. ઝીંકની જગ્યાએ હું આયર્ન લઈશ ને, આયર્ન સલ્ફેટ લઉં, આયર્ન સલ્ફેટ, તો ખાસ વસ્તુ ધ્યાન રાખજો આયર્ન સલ્ફેટ માટે. આયર્ન સલ્ફેટ ગરમ થશે તો આયર્ન ઓક્સાઇડ બનશે. પણ આયર્ન ઓક્સાઇડમાં પણ કયું ઓક્સાઇડ? ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ એટલે આયર્નની સંયોજકતા 3 લેવાની લાલા. ફેરિક ઓક્સાઇડ બને ને, ફેરિક, ફેરિક Fe2O3, આ ફેરિક ઓક્સાઇડ છે. કારણ કે આયર્નની સંયોજકતા જો અહીંયા ધ્યાન આપ, આયર્ન ઓક્સાઇડ બને તો એની સંયોજકતા 2 પણ છે અને આયર્નની સંયોજકતા 3 પણ છે. તો 2 લીધું હોત ને તો FeO બન્યું, FeO. આ પણ આયર્ન ઓક્સાઇડ જ છે, પણ અહીંયા જે બને છે ને એ ફેરિક ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ છે. એટલે અહીંયા સંયોજકતા 3 લેવી પડશે, અહીંયા 2 લેવાની. હવે અહીંયા ગુણતો તો શું બન્યું લાલા તારું? Fe2O3. આ ફેરિક ઓક્સાઇડ બન્યું. એટલે પહેલો વિડીયો તો તારે જોવો જ પડશે, એમાં બધું સમજાયું છે. એટલે અહીંયા ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ સાથે સાથે ટ્રાયોક્સાઇડ પણ બને છે. આટલું ખાલી યાદ રાખવાનું છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઓકે, બાકી બધામાં સલ્ફર ડાયોક્સાઇડ છે.
કોઈ પણ સલ્ફેટ લે, ધાતુ સલ્ફેટ, એને ગરમ કરીશ ને તો ઝીંક ઓક્સાઇડ મતલબ કે ધાતુ ઓક્સાઇડ બનશે, સલ્ફર ડાયોક્સાઇડ. ડન છે? હા યા ના? ચલો હવે ત્રીજી શું ગરમ કરવાની કીધી? નાઇટ્રેટ કીધું. શું કીધું હતું? નાઇટ્રેટ. તો જો હવે નાઇટ્રેટને ગરમ કરીએ ને, જેમ કે મેં અહીંયા લેડ નાઇટ્રેટ લીધું છે, હવે અહીંયા જ સમજાવી દઉં છું. જો આ વસ્તુ લખી દે, આ તો યાદ રહી ગયું. હવે સર કાર્બોનેટને ગરમ કરીએ ને, ધાતુ કાર્બોનેટ, ધાતુ ઓક્સાઇડ બને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. હવે અહીંયા ઝીંક લીધું હોત તો ZnCO3 લઉં તો શું બનવાનું? તો કે સર ઝીંક ઓક્સાઇડ બનવાનું પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. આપણે તો ઉદાહરણ જ લખવાના છે ને, ગમે તે લખી શકે લાલા. હા હવે ચાલ આયર્ન સલ્ફેટ હમણાં જ શીખવાડ્યું. આયર્ન સલ્ફેટ ગરમ થાય તો સર આયર્નમાં કયું આયર્ન? ફેરિક ઓક્સાઇડ બનશે. ફેરિક એટલે Fe2O3, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયઓક્સાઇડ. હવે નાઇટ્રેટ ગરમ થાય, નાઇટ્રેટ જો નાઇટ્રેટ PbNO3, આ લેડ નાઇટ્રેટને ગરમ કરું છું. લેડ નાઇટ્રેટ છે એને ગરમ કરું છું. પહેલી વસ્તુ, લેડ ધાતુ છે, ધાતુ ગરમ થાય તો શું બને લાલા? બોલ તો, ધાતુ ગરમ થાય તો શું બને? સર ધાતુ ઓક્સાઇડ. આ તો લખ ને, ધાતુ કઈ છે? ધાતુ છે લેડ, તો અહીંયા લખ લેડ ઓક્સાઇડ. લેડ ઓક્સાઇડ. એક વસ્તુ તો આવડી કે ના આવડી લાલ? હા. હવે નાઇટ્રોજન ગરમ થાય, કાર્બન ગરમ થતું કાર્બન ડાયોક્સાઇડ, તો અહીંયા નાઇટ્રોજન ગરમ થાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હા લાલા, NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ O2. આવડે કે ના આવડે? બસ આ થઈ ગઈ તારી પ્રક્રિયા. ઓકે, જો બેલેન્સ મુદ્દો નથી લાલા, બેલેન્સ તો થઈ જશે. બેલેન્સ કોઈ એટલી બધી અઘરી વસ્તુ નથી. યાદ રાખવાનું છે સમીકરણ કેવી રીતે. ડન. તો સૌથી પહેલું વિઘટન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને શું કરવાનું છે? ગરમ કરવાનું. શું કરવાનું? ગરમ. એમાંથી જો અહીંયા બે નિપજ, બે કે અહીંયા ત્રણ મળી, બે કે તેથી વધુ નિપજ બને ને એને વિઘટન પ્રક્રિયા કહીશું. ઉદાહરણમાં શું યાદ રાખ્યું? ઉદાહરણમાં જો આ નહીં, આ ત્રણ વસ્તુ યાદ રાખો. આ ત્રણને ગરમ કરવાના. કાર્બોનેટ પણ ધાતુ કાર્બોનેટ લાગે, એકલો કાર્બોનેટ ના લે તો આગળ શું આવશે? ધાતુ કાર્બોનેટ. ઓકે, ધાતુ સલ્ફેટ અને ધાતુ નાઇટ્રેટ. આવી રીતે યાદ રાખવાનું છે. સમજાઈ ગયું કે નહીં સમજાઈ ગયું? બીજી વસ્તુ જો, હવે અહીંયા શું થાય? હું ઉષ્મા આપું છું ને, એટલે વિઘટન ઉષ્મા શોષી લે. ઉષ્મા શું કરે છે? શોષી લે છે, અને તો જ વિઘટન થાય ને. એટલે આમાં છે ને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ આવે, જે શું કરતું હોય? ઉષ્માનું શોષણ કરતું હોય. આ બધામાં ઉષ્મા શોષાઈ જાય છે, એટલે તો વિઘટન થાય છે. એ બંધ તૂટે છે, ઉષ્મા શોષીને શું કરે છે? બંધ તૂટે છે. એટલે એવી પ્રક્રિયાને શું કહેવાય છે? ઉષ્મા શોષક પ્રક્રિયા, જે ઉષ્માનું શોષણ કરે. ડન. ચલો આગળ વધીએ. હવે તો આ હતી વિઘટન પ્રક્રિયા. કેવી રીતે ઉદાહરણ લખવાના છે એ પણ જોઈ ગયા. હવે જો સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. વિઘટન તો ખરી, પણ સૂર્યપ્રકાશ અહીંયા શું છે? બે પદાર્થ લેવાના. કયા કયા પદાર્થ? જો સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. ઓકે, સૂર્યપ્રકાશ. હવે ખાસ અહીંયા મેં લીધું છે લેબમાંથી, લેવો સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, AgCl અને AgBr. આ બે વસ્તુ લાવી છે. હવે તમે આને પ્લેટમાં રાખો, સિલ્વર ક્લોરાઇડ, અને તડકામાં મૂકશો ને તો આ બંને છૂટા પડી જશે. જો તમે શું કરો છો? સૂર્યપ્રકાશ તડકામાં આ વસ્તુને મૂકો છો. સૂર્યપ્રકાશ, ઓકે, અહીંયા મૂકો. સૂર્યપ્રકાશની હાજરીમાં કંઈક બહાર મૂકું છું. પ્લેટમાં મેં શું નીકાળ્યું? પ્લેટની અંદર એક સિલ્વર ક્લોરાઇડ નીકાળ્યો અને તડકામાં મૂકી દીધો. તો શું થશે કે સિલ્વર અલગ પડી જશે, Ag અલગ, ક્લોરીન વાયુ ઉડી જશે. ઓકે, Cl2. ધ્યાનમાં રાખજો, અહીંયા એકલો લખાયો તો Cl. સર અહીંયા તો Cl2 કેમ થઈ ગયું? Cl2 લાલા ક્લોરીન વાયુ છે, દ્વિપરમાણીય છે, ક્યારે એકલો નહીં ફરે. ક્યારે જોયું કે હાઇડ્રોજન આવી રીતે લખ્યું હોય H+O ઓક્સિજન? આવું લખ્યું ના લખાય લાલા. હાઇડ્રોજન દ્વિપરમાણીય છે, H2 લખવો પડશે. ઓક્સિજન એકલો ક્યાંય પણ હશે ને તો O2 જ લખેલું હશે, ક્યારે એકલો નહીં ફરે. એ દ્વિપરમાણીય, એના જો બીજો ઓક્સિજન લાઈન બને છે O2. તો ક્લોરીન છે એ દ્વિપરમાણીય છે, એટલે અહીંયા લખાશે Cl2. ડન ને? ચલો હવે અહીંયા જેના સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશ, તો અહીંયા પણ શું થશે? અહીંયા પણ Ag છૂટું પડી જશે, Br છૂટું પડી જશે. ઓકે, તો આવી રીતે આ શું થયું? સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થયું. તો આ પણ વિઘટન પ્રક્રિયા એક જ પ્રકારનો પ્રક્રિયા છે. ગરમ કરતા મને કેટલી નિપજ મળી છે?
બે નિપજ બની છે. ઓકે, તો આ પણ શું છે? વિઘટન પ્રક્રિયા છે. ડન. હવે આગળ વધે. હવે વિદ્યુત વિભાજન દ્વારા, કોના દ્વારા વિઘટન? વિદ્યુત વિભાજન દ્વારા વિઘટન. હવે જો વિદ્યુત વિભાજનમાં હું શું કરું છું? મેં એક બીકર લીધું. હવે એની અંદર મારે પાણીનું વિઘટન કરવું છે, એટલે મેં અહીંયા લઈ લીધું વોટર. ઓકે, વિદ્યુત વિભાજન કરવાનું છે. ઓકે, ચલો હવે હું શું કરું છું? આની અંદર બે ગ્રેફાઇટના સળિયા લગાવી દીધા. ઓકે, એક બીજો ગ્રેફાઇટનો સળિયો લગાવી દીધો. ડન. હવે આની અંદર શું હશે? ભાઈ પાણી છે તો H+ હશે અને OH- હશે, ઓક્સિજન હશે. ઓકે, ડન. હવે શું થાય છે? જો એટલે મતલબ સમજી લો કે ભાઈ H2 છે ને O2 છે છેડો અને આ નેગેટિવ છેડો. ઓકે, બેટરી સાથે જોડી દીધા. હવે આપણને ખબર છે કે જે ટર્મિનલ પોઝિટિવ સાથે જોડે એટલે પોઝિટિવ ચાર્જ થશે, એટલે આ પોઝિટિવ થઈ જશે, આખો પોઝિટિવ થઈ જશે. અને આ પોતે નેગેટિવ છે, આ પોતે શું થશે? નેગેટિવ. ઓકે, તો નેગેટિવ છે ને એ પોઝિટિવને એટ્રેક્ટ કરે. મતલબ કે આની ઉપર આ જે છે ને આ પ્લસ વાળું, એની પર અહીંયા બધે હાઇડ્રોજન જોડાઈ જશે, કારણ કે H+ છે. આ ઓક્સિજન એ માઇનસ છે, તો અહીંયા O2 જોડાઈ જશે. અહીંયા બધે કોણ જોડાઈ જશે? O2, ઓક્સિજન જોડાઈ જશે. ડન. હા યા ના? તો આ જે છે ને આ એનોડ છે. આ શું કહેવાય? પોઝિટિવ છેડો એટલે આપણે શું કહીએ છીએ એને? એનોડ. અને નેગેટિવ છેડો અને માઇનસ એટલે એને શું કહેવાય? કેથોડ. ડન, કેથોડ. તો પોઝિટિવ વાળો પોઝિટિવ થયો એટલે એને ઓક્સિજનને એટ્રેક્ટ કર્યો પોતાની તરફ. એટલે એનોડ ઉપર શું જમા થશે? એનોડ ઉપર ઓક્સિજન. યાદ રાખો, ઓક્સિજન. આમાંથી કંઈ ખાસ પૂછાતું નથી, ખાલી આવું પૂછે કે ઓક્સિજન ક્યાં જમા થાય છે, તો યાદ રાખજો, એનોડ ઉપર ઓક્સિજન. એનોડ ઉપર શું થાય છે? એનોડ ઉપર ઓક્સિજન વાયુ જમા થશે. આની પર આપણે કસનળી પણ આમ લગાવી દઈશું એટલે આપણને ઓક્સિજન જોવા મળશે. અહીંયા પણ આપણે કસનળી લગાવી દઈશું, અહીંયા આપણને હાઇડ્રોજન જોવા મળશે. એટલે એનોડ ઉપર ઓક્સિજન, તો કેથોડ ઉપર કયો વાયુ જમા થાય છે? કેથોડ ઉપર હાઇડ્રોજન H2 વાયુ જમા થશે. ક્લિયર વસ્તુ આવી રીતે? ચલો, ઓકે. હવે જો, તો આ થઈ ગઈ વિઘટન પ્રક્રિયા. ઓકે, વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર છે: ઉષ્મીય વિઘટન, પ્રકાશ દ્વારા વિઘટન અને વિદ્યુત વિભાજન દ્વારા વિઘટન. બીજું આમાંથી એક આ પ્રશ્ન પૂછાતો હોય છે, આ AgCl અને AgBr છે ને, આ બે પદાર્થો શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં ઉપયોગ. ક્યાં આગળ? શ્યામ શ્વેત એટલે બ્લેક એન્ડ વ્હાઇટ. પહેલાના જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આવતી ને, એને ધોવા માટે આ AgCl અને AgBr નો ઉપયોગ થતો હતો. આ ખાસ યાદ રાખજો. શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં ખાસ યાદ રાખજો. શ્યામ શ્વેત શ્યામ એટલે શું? બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર્સ. પહેલા જે ફોટોઝ હતા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, એને ધોવા માટે આપણે આ AgCl અને AgBr નો ઉપયોગ થતો હતો. ક્લિયર વસ્તુ? અગત્યનું છે, એક આ યાદ રાખવાનું છે. ડન. બીજું આની અંદર આટલું યાદ રાખવાનું કે એનોડ ઉપર કયો વાયુ જમા થાય? તો એનોડ ઉપર ઓક્સિજન. યાદ રહે કે ના રે? ઉપર ઓક્સિજન. અને કેથોડ ઉપર શું થશે? હાઇડ્રોજન વાયુ. એટલે બંને ઉપર અલગ અલગ થઈ ગયા. એટલે આપણે લીધું હતું શું? લીધું હતું પાણી H2O. એનું શું કર્યું? વિદ્યુત વિભાજન કર્યું. વિદ્યુત વિભાજન, એને શોક આપ્યો, તો એનાથી શું થયું? હાઇડ્રોજન અને ઓક્સિજન શું થઈ ગયા? છૂટા પડી ગયા. બેલેન્સ મુદ્દો નથી. બેલેન્સ એ ઓક્સિજન 2 છે તો 2 કરી નાખીએ. 2. બેલેન્સ ની ચિંતા ના કરો, આખા એના વિડીયો બનાવીશું. તમને બેલેન્સ કરતા સંપૂર્ણ શીખવાડીશ, એ ચિંતા. પહેલા તમે આ બધું તૈયાર કરો. ક્લિયર? તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો સાથે, નવી પ્રક્રિયા સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.